નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે ફરી આજે જવાહર નવોદય વિદ્યાલય સેલવાસા દાદરા નગર હવેલીની જાહેરાતની માહિતી જોવાના છે। મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય સેલવાસમાં વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં મિત્રો 19/6/2026 શુક્રવારના રોજ વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। તો ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં મેળવીએ। પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સીલી સેલવાસ મિત્રો, અહીં વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। આપણને અહીં અંગ્રેજીમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, પરંતુ આપણે જરૂર પૂરતી માહિતીને અહીં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી જોઈશું। તો મિત્રો, અહીં લખ્યું છે કે લાયક ઉમેદવારોએ JNV સીલી સેલવાસમાં વર્ષ 2026-27 માટે નીચે દર્શાવેલી જગ્યાઓ માટે 19/6/2026 ના રોજ સવારે 9 વાગ્યે વોક-ઇન ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવે છે। ઇન્ટરવ્યુ સ્થળની વાત કરીએ તો મુપો MP શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સીલી સેલવાસ ET દાદરા નગર હવેલી આ સરનામા પર વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। મિત્રો, અહીં જગ્યાની માહિતી આપવામાં આવી છે, કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તે આપવામાં આવ્યું છે, આવશ્યક શૈક્ષણિક લાયકાત અને મળવાપાત્ર પગાર ધોરણની માહિતી મેળવી। પ્રથમ જગ્યાનું નામ છે ઓટોમેટિવ ટીચર કમ ટ્રેનર ફોર ટીચિંગ ઓટોમેટિવ સ્કિલ કોર્સ ની આ જગ્યા છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ BE BTech અથવા ઓટોમોબાઈલમાં B વોકેશનલ અથવા મેકેનિકલ એન્જિનિયરિંગમાં BE BTech ઓછામાં ઓછો એક વિશિષ્ટ વિષય ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ અથવા મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા સાથે ઓટોમેટિક ક્ષેત્રમાં 3 વર્ષનો શૈક્ષણિક અથવા તો ઉદ્યોગમાં અનુભવ ધરાવતા હોવા જોઈએ। જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને મંથલી 30,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। જગ્યા નંબર 2 છે યોગા ઇન્સ્ટ્રક્ટર મહિલા ઉમેદવારોની અહીં ભરતી થવાની છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન એની સ્ટ્રીમ 1 યર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન યોગા અથવા ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન યોગા અથવા બેચલર ડિગ્રી ઇન યોગા માં ધરાવતા હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 10,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। મિત્રો, જગ્યા નંબર 3 છે સ્પોર્ટ કોચ 2 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BPEd and expert in any of the indoor outdoor games basketball athletics ખો-ખો વોલીબોલ બાસ્કેટબોલ ટેબલ ટેનિસ બેડમિન્ટન ફૂટબોલ વગેરેમાં એક્સપર્ટ હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 10,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। 4 નંબરની જગ્યા છે ફિમેલ મેટ્રન। અહીં કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા જોઈએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, તેમજ અહીં 35 થી 55 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં પગારની વાત કરીએ તો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે NVS માં પગાર મળવાપાત્ર થશે। 5 નંબરની જગ્યા છે ડાન્સ એક્સપર્ટ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ડિપ્લોમા ઇન એની ઓફ ધ ઇન્ડિયન ક્લાસિકલ ફોક ડાન્સ ફોર્મ્સ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 25,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। મિત્રો, 6 નંબરની જગ્યા છે મ્યુઝિક એક્સપર્ટ ઇન્સ્ટ્રુમેન્ટની જગ્યા છે। અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો સ્કિલ્ડ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક કીબોર્ડ કોંગો પિયોન હાર્મોનિયમ તબલા વગેરેમાં ધરાવતા હોવા જોઈએ। અહીં ડિગ્રી ડિપ્લોમા પણ લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 25,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। 7મા નંબરની જગ્યા છે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર। અહીં મહિલા ઉમેદવારોની પસંદગી કરવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બ્લેક બેલ્ટ ઇન એની ઓફ ધ માર્શલ આર્ટ અથવા અધર રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટીમાંથી લાયકાત ધરાવતા હોવા જોઈએ। અહીં ઉમેદવારને 10,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। 8મા નંબરની જગ્યા છે અટલ ટિંકલ લેબ ફેસિલિટેટરની જગ્યા છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BE BTech MSc ઇન ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિથ મિનિમમ 1 year એક્સપિરિયન્સ ઇન relevant institute in the field of innovation રોબોટિક્સ સ્ટેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યાના વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર શ્રેણીના શિક્ષકો માટે
પસંદગીની તારીખે ઉત્તમ વય મર્યાદા 50 વર્ષ છે. ભૂતપૂર્વ NVS નિવૃત્ત સરકારી શાળાના શિક્ષકો માટે પસંદગીની તારીખે વય મર્યાદા 65 વર્ષ સુધીની રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ મૂળ દસ્તાવેજ અને ચકાસણી માટે દસ્તાવેજોની એક ફોટોકોપી જેમ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, અનુભવ પ્રમાણપત્ર વગેરે સાથે ઉલ્લેખિત સરનામા પર 19/6/2026 ના રોજ સમય સવારે 9 થી 11 વાગ્યા સુધી રિપોર્ટ કરી શકે છે. પસંદગી સંપૂર્ણપણે કરાર આધારિત છે. વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેલા ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું TDA મળવાપાત્ર થશે નહીં. તો મિત્રો, આ ભરતીમાં વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેતા ઉમેદવારો માટેની આ મહત્વની સૂચના છે. તો મિત્રો, આ હતી જવાહર નવોદય વિદ્યાલય સિલી સેલ્વાસમાં વિવિધ જગ્યાઓ ઉપર કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.